સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા રવિવારના રોજ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ તકે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ લગ્ન સમારોહમાં 4 હિન્દુ નવયુગલો અને 10 મુસ્લિમ નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સુરત રવિવારે સમૂહ લગ્ન समारोह योजायो। ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં 4 હિન્દુ નવયુગલો અને 10 મુસ્લિમ નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા। સર્વધર્મ એકતા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ઝકીરભાઈ શાહની આગેવાની હેઠળ રવિવારના રોજ ફૂલવાડી એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ એકતા ટ્રસ્ટ તરફથી આપણા હિન્દુ નવદંપતિઓ અને મુસ્લિમ નવદંપતિઓના સરસ લગ્ન અને નિકાહના પ્રસંગ રાખવામાં આવેલા છે। તો એના માટે સર્વપ્રથમ તો હું આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઝકીરભાઈ અને ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામીજીને ખૂબ અભિનંદન આપું છું કે આપે એક છત્રના નીચે જો આ બધા બંને સમાજના જો હિન્દુ મુસ્લિમ સમાજને ભેગા કરીને જો એટલા સરસ જો એક સમૂહ લગ્ન આયોજન કરેલા છો। અને સમૂહ લગ્ન એક એટલા સરસ કામ હોય છે જ્યાં એક જ છત્ર છાયામાં તમામ વડીલોના આશીર્વાદ બધા નવદંપતિઓને મળી જાય છે। तो અને સાથોસાથ जो एक अपना सूरत शहर जो कि हरदम जो है एक आगे तमाम समाजना लोग મળીને जो सूरत शहरને आगे લઈ જઈ રહ્યા છે અને ગુજરાતને आगे લઈ જઈ રહ્યા છે ત્યારે એમાં બી એક યશ કલગી સમાન આજના આ સમૂહ લગ્ન છે। ઝાકીર શાહ સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ પ્રમુખ છું ને મારા ઉપપ્રમુખ મારા બાજુમાં મહેશગીરી ગોસ્વામીજી છે ને અમે આ હિન્દુ અને મુસ્લિમ દીકરા દીકરીઓનું સમૂહ લગ્ન રાખીએ છીએ ને આ અમારું 8મું સમૂહ લગ્ન છે। કેટલા જોડાઓ છે ને કઈ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે અલગથી કરવામાં આવી? અમે છે ને 64 આઈટમો આપીએ છીએ દીકરી અને દીકરાને પેટી પલંગથી લઈને બધી વસ્તુ ઘરેલું વસ્તુ ટોટલ વસ્તુ અમે આપીએ છીએ ને આ વખતે 4 હિન્દુ દીકરી દીકરા છે ને 10 મુસ્લિમ દીકરી દીકરા છે। આટલા વખતે સમૂહ લગ્ન કરો છો કેવું લાગે છે? શું કહેશો? અમને તો છે ને એવું લાગે છે કે અમે છે ને સ્વર્ગમાં આવી ગયા છે। જ્યારે અમારા આ દિવસ આવે છે ને અમને એટલું આનંદ એટલું ખુશી આવે છે અમને મહેશભાઈ ને મને કે અમને બહુ આરામથી ઊંઘ આવે છે કે અમે આટલું સરસ આ મજાનું આ પ્રોગ્રામ એક ગુલદસ્તાની જેમ આ ડાયરેક્ટ અમે બધા સમાજના લોકો એક પટરી ઉપર બધા બેસે છે તો અમને બહુ આનંદ આવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।